હા તો હેલો મિત્રો, આપણે આજે લઈ રહ્યા છીએ ડિજિટેક કંપનીનું DWM-105 વાયરલેસ માઇક્રો. તો આજે આપણે આના વિશે થોડી જાણકારી લઈશું. હા તો જે અત્યારના જે લેટેસ્ટ ઇન્ફ્લુએન્સર એટલે કે યુટ્યુબ બ્લોગર છે, જે વધારે ખર્ચો નથી કરી શકતા, એ લોકો માટે આ બેસ્ટ છે. બહુ કોસ્ટલી તમારે ના પરચેસ કરવું હોય અને જો સારું એવું રિઝલ્ટ જોઈએ તો 2700-2800 રૂપિયા પર સારું એવું રિઝલ્ટ મળે છે. અત્યારે આપણે મારા આઈફોનના માઇકથી આપણે રેકોર્ડિંગ કરી રહ્યા છીએ અને શોર્ટ ટાઈમ પછી હું તમને આ કનેક્ટ કરીને બતાવીશ કે આની અંદર કેટલું બેસ્ટ વોઇસ ને કેટલા બેસ્ટ ફીચર્સ છે. ઠીક છે, ચલો આજે આનું કરીએ આપણે. તો હા મિત્રો, જેવી રીતે આપણે વાત કરી કે DWM ડિજિટેક 105 વાયરલેસ માઇક જેનું આપણે અનબોક્સિંગ કરીએ તો આ રીતની એની કંઈક પેકિંગ રહેશે અને એનું પેકિંગમાં આ મેગ્નેટ વાળું રહેવાનું. આ વસ્તુ આપણને વધારે ગમી કે આ મેગ્નેટ આપે છે અને આ રીતનું એનું કોઈ પેકિંગ રહેશે અને તમને દેખાશે એસેરીઝ બોક્સ. જેમાં તમને એસેરીઝ બોક્સ પહેલાં આપણે ઓપન કરશું. હા તો એની અંદર મળવાનું છે આપણને પહેલું તો આ ટાઈપની કેરી બેગ, જેમાં તમે તમારું માઇક મૂકી શકો, એટલે કે તમે કેરી કરી શકો. ઠીક છે, અને કેરી બેગની અંદર રહેવાની છે જો કેરી બેગની અંદર રહેવાની છે આ તમારી નોઇઝ કેન્સલેશન માટેની કેપ આવે છે બે. એ બે કેપ રહેવાની છે અને પાછું તમારે iOS માટે જે તમે કનેક્ટ કરી શકો એની માટે પણ ડોક આવી જાય છે. હવે આપણે જોઈએ છીએ તો આ ટાઈપનું કેસ રહેવાનું છે. જોઈ લો, તમે જોઈ શકો છો કે ડિજિટેક કંપનીવાળા આ રીતનું કેસ આપે છે. નીચે સી ટાઈપ ચાર્જર, ઠીક છે, આવ્યું છે રિસીવર, બે માઇક, ઠીક છે. બાકી એના કલર વાઇઝ પ્રમાણે બેસ્ટ આપેલું છે. જેમ કે એનું કલર સૌથી બેસ્ટ છે, બ્લેક એન્ડ યલો કોમ્બિનેશન સૌથી બેસ્ટ છે. જેમ તમે આમ ઓપન કરશો અને નીકાળશો તો આ રીતની ડિસ્પ્લે રહેવાની છે. એમાં તમને બેટરી દેખાડશે અને કનેક્ટિવિટી દેખાડશે. યલો, ગ્રીન, રેડ બે લાઇટ બતાવશે. જેમ કે તમે કનેક્ટ કરી લેશો તો અહીંયા ગાડી ગ્રીન કલર અને ડિસ્કનેક્ટ થઈ જાય તો રેડ કલર, ઠીક છે. અને અહીંયા ગાડી પ્રેસ બટન છે ઓન ઓફ કરવા માટે. પ્રેસ કરી રાખો 3-4 સેકન્ડ સુધી તો ઓટોમેટિક ઓફ થઈ જશે. જેમ પાછું તમે આમ લગાવી દો ઓટોમેટિક ચાર્જર આવશે, ઠીક છે. 2 કલાકની બેટરી હેલ્થ છે, 1.5 કલાક ચાર્જર થવામાં થશે, 2 કલાક કેશ ચાર્જર થાય છે અને સૌથી બેસ્ટ છે એમ. તો હવે તમને આમ કનેક્ટ કરીને બતાવીશ. કનેક્ટ કરશું અને પછી તમે જુઓ કે કેવું વોઇસ છે આનું. હા, ગ્રીન લાઇટ થઈ ગઈ એટલે આ માઇક એક્ટિવ થઈ ગયું છે અને એનું નોઇઝ કેન્સલેશન પણ એક્ટિવ થઈ ગયું છે. જેમ કે આપણા ઘરનો ફેન અત્યારે ઓફ છે, ઠીક છે, તો આપણે નોઇઝ કેન્સલેશન કેટલું એક્ટિવ છે એ ચેક કરવા માટે આપણે આના ઉપર કેપ લગાવીશું. એની આ કેપ લાગી ગઈ છે, ટીક દઈને અવાજ આવે એટલે કેપ ફિટ થઈ ગઈ. હવે આપણે આનો ફેન આપણા ઘરનો ઓન કરશું અને કેટલું નોઇઝ કેન્સલેશન એક્ટિવ છે ને એ આપણે ચેક કરશું. જો ફેનનો અવાજ આવે તો સમજી જવાનું કે નોર્મલ કેચઅપ કરે છે અને વધારે અવાજ આવે તો સમજી લેવાનું કે આ લેવા લાયક છે કે નહીં, એ તમે ઓટોમેટિક તમને ખબર પડી જશે. તો આપણે હવે જઈએ ફેન ચાલુ કરીએ, 5 ઉપર ફેન રાખીને જોઈએ છીએ કે કેટલું એક્ટિવ છે આનું નોઇઝ કેન્સલેશન, ઠીક છે. તો હા મિત્રો, આપણે ફેન ઓન કરીને આવી ગયા છીએ અને ફેન એકદમ 5 ઉપર છે. જેટલી હાઈએસ્ટ સ્પીડ હોય ને એટલો ફાસ્ટ આપણે ફેન રાખી દીધેલો છે. હવે એનું નોઇઝ કેન્સલેશન તમે ચેક કરી શકો છો. મારો અવાજ તમને સંભળાતો છે, મેં તો હજી નથી સાંભળ્યો આનો અવાજ, પણ મારો અવાજ તમને સંભળાતો હશે કે કેવો આનો અવાજ આવી રહ્યો છે અને આની અંદર વોઇસ કેવો ડિટેક્ટ કરી રહ્યું છે તમે સાંભળી શકો છો. બાકી મારું તો એવું કહેવું છે કે જે નાના નાના અત્યારે બ્લોગર છે, જે અત્યારે નવે બિગિનર્સ એટલે કે જે અત્યારે નવા યુટ્યુબર બની રહ્યા છે, એમના માટે આ બેસ્ટ છે, ઠીક છે. બાકી જે 15-20 હજારના અંદર તો મળે જ છે તમને, બધા બહુ માઇક મળે છે. બસ મને આ વસ્તુ ગમી 100%. આ વસ્તુ આપણા જેવા માટે એટલે કે જે અત્યારે નવા તૈયાર થઈ રહ્યા છે એ લોકો માટે બેસ્ટ છે અને આ વસ્તુ લેવાય, ઠીક છે. તો આપણે બહાર જઈને કોઈ ચેક કરવાની જરૂરત નથી. મારા ઘરના ફેનનો અવાજ જ એવો છે કે આની અંદર કેચઅપ થતો હશે કે નહીં થતો હોય મને ખ્યાલ નથી, બટ તમે જોઈ શકો છો તમને વોઇસ કેવો આવે છે અને આ વોઇસ પ્રમાણે તમને લાગતું હશે કે આ પરચેસ કરાય કે ના કરાય. હવે તમે મને કમેન્ટમાં કહેજો કે આ વસ્તુ તમને કેવી લાગી. 100% તમને ગમશે.